સુરતમાં નકલી પીએસઆઈએ હની ટ્રેપ કરી કોન્ટ્રાક્ટર પાસેથી 5 લાખ પડાવ્યા. પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર નજીક બની ઘટના. હની ટ્રેપ માટે કુખ્યાત અમિત ઠક્કર અને તેના સાગરીતોએ કર્યું કારસ્તાન. જોકે ઉમરા પોલીસે તમામની કરી ધરપકડ. અડાજણ વિસ્તારના 45 વર્ષીય કોન્ટ્રાક્ટરને હની ટ્રેપમાં ફસાવી 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. કોન્ટ્રાક્ટરે ઉમરા પોલીસમાં નોંધાવી ફરિયાદ. ઉમરા પોલીસે હની ટ્રેપ માટે કુખ્યાત તેવા અમિત મનસુખ મશરૂ ઠક્કર, વિજય મણીલાલ માળી, અલ્પેશ જગદીશ પટેલ અને અમન ઉલ્લા શેખની કરી ધરપકડ. અમન ઉલ્લા શેખે પોતાના મિત્ર એવા કોન્ટ્રાક્ટરને અર્જન્ટ કામ છે એમ કહી ઘરે બોલાવ્યો હતો. ઘરમાં અંદર બેસાડી રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. થોડી વાર માટે સ્ટાફ પીએસઆઈ તરીકે ઓળખાણ આપી કુખ્યાત અમિત ઠક્કર અને તેના સાગરીતો આવી પહોંચ્યા હતા. કોન્ટ્રાક્ટરને નગ્ન કરી હાથમાં હથકડી પહેરાવી માર મારી વિડીયો બનાવી લીધો હતો. ત્યારબાદ 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે મામલે મોડી સાંજે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ પોલીસે કુખ્યાત અમિત ઠક્કર સહિતની ટોળકીને ઝડપી પાડી.